નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગોધરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં ભાગતા ફરતા આરોપીને ગોધરા પોલીસે ઝડપી પાડ્યો। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલા વિદેશી દારૂના જથ્થામાં વડોદરામાં રહેતો ઇસમ વોન્ટેડ હતો, જેને ગોધરા પોલીસે શોધી કાઢી ગોધરા પોલીસ સ્ટેશનને સોંપ્યો। પ્રાપ્ત અહેવાલ મુજબ ગોધરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન. લાઠિયાનાઓએ લો એન્ડ ઓર્ડર ટીમને નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાની સૂચના આપેલ હોય, જે આધારે ગોધરા પોલીસ સ્ટેશનના લો એન્ડ ઓર્ડર સ્કોડનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। દરમિયાન મળેલ બાતમીના આધારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ વિદેશી દારૂના જથ્થામાં વોન્ટેડ ગોરવા ગરીબનગરમાં રહેતો ભાવિન ઉર્ફે નાનો ભૂર્યો, જે મધુનગર 4 રસ્તા ખાતે ઉભેલ છે અને જેને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા પ્રોહિબિશનના ગુનામાં પોતે સંડોવાયેલો હોવાનું અને પોલીસ ધરપકડથી બચવા ભાગતો ફરતો હોવાનું કબૂલ્યું હતું। ગોરવા પોલીસે તેને પકડી ગોધરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી છે।